જય જોહાર, જય આદિવાસી દોસ્તો. દોસ્તો, ઘણી દુઃખદની વાત છે કે આપણી જમીન છીનવાઈ રહી છે. એટલે કે દાહોદ જિલ્લાના જાલોદ તાલુકાની અંદર 4 ગામોની જમીન જઈ રહી છે કે જે જગ્યા પર ડોમેસ્ટિક એરપોર્ટ બનવા જઈ રહ્યું છું. તો મને મારા મગજની અંદર એક પ્રશ્ન ઊભો થાય છે કે જે સંસદ છે, MLA છે અને સરપંચ છે, તે લોકોને જાણ કર્યા વગર પ્રોજેક્ટ આપણા એરિયાની અંદર આવી ગયો હશે. કેમ કે એક્ઝામ્પલ રીતે આપણે કઈ બી વસ્તુ આવવાની હોય એના પહેલાં જે માલિક છે કોઈ બી વ્યક્તિને તો જાણ હોય જ ને. કેમ કે હવે તો એરપોર્ટની વાત છે. તો આટલું મોટું એરપોર્ટ બનાવવાનું છે તો આનો પ્રોજેક્ટ 1-2 વર્ષ પહેલાં ઘડાઈ ગયો હશે. આખો પ્રોજેક્ટ 1-2 વર્ષ પહેલાં બની ગયો હશે. તો જે પણ અહીંના જે સંસદ છે, જે રાજનેતાઓ છે, જે નેતાઓ, એમને તો ખબર જ હશે ને. કેમ કે આ સંસદ ભવનની અંદર આ પ્રશ્ન ઊભો થયો હશે. આની જે પણ બિલ છે એ પાસ કર્યું હશે તો એના પછી આ પ્રોજેક્ટ આવ્યો હશે ને. તો જે સંસદ લોકો છે, જે સંસદ છે જસવંતસિંહ ભાભોર અને જે MLA છે મહેશ ભુરિયા, તો શું એ વ્યક્તિઓએ જે ગામનો સરપંચ છે કે જે ગામના જે લોકો જે રહેનારા છે એ લોકોને જાણ નહીં કરી હોય કે ફક્ત એ લોકો ફક્ત ને ફક્ત ગુલાબી નોટો ઉપર મરે છે? કેમ કે એ લોકો જે મોટા થયા છે ને, એ જે આ ગરીબ લોકો છે ને, જે આ 4 ગામના લોકો, એ લોકોએ પણ એ લોકોને વોટ આપી છે. એમનો જીતાડવામાં ઘણો મોટો સહારો છે. કેમ કે એ લોકોએ પણ એમના માટે રાત દિવસ એક કરી અને એ લોકો 2-3 કલાક સુધી લાઇનમાં ઊભા રહ્યા અને એમને વોટ આપી એમને વિજેતા બનાવ્યા છે. પણ આજે એ લોકો એમની હેલ્પ કરવા માટે તૈયાર નથી. કેમ 4 ગામોની લોકોની જમીન જઈ રહી છે. તો પણ કંઈ થાય એવું લાગતું નથી. હવે આંદોલન કરવાથી શું થશે? કંઈ થતું નથી. કેમ કે હવે લોકોના ઊભા પાક જઈ રહ્યા છે, મકાઈ જઈ રહી છે. લોકો ક્યાંથી ખાશે? શું કરશે? જમીન જતી રહેશે તો ક્યાં જઈને રહેશે? શું કરશે? જે સરકાર છે તેમ થોડા ઘણા 2-4 લાખ રૂપિયામાં આપી દેશે. તેમ 2-4 લાખ રૂપિયામાં કોઈની જિંદગી ગુજરી નથી જતી. કેમ કે જીવન ઘણું લાંબુ છે. તો જે નેતાઓ છે એ જ તો કહીએ તો પહેલાં તો માદર ચોદો છે. કેમ કે એ નેતાઓને ખાલી કંઈ પડેલી નથી, ગુલાબી નોટોની જ પડેલી. લોકો ખાલી ઢગલા જ કરે છે, પૈસા જ જોઈએ છે, પેટીઓ, બીજું કંઈ જતું નથી. જનતા જાય ભાડ મેં, બસ ખાલી પોતાનું જ કામ બનાવવું છે. તો હવે તો કહું છું કે યુવા મિત્રો જાગી જાઓ. હવે તો આપણે શું કરવું જોઈએ? હવે જાતે હું એવું નથી કહેતો કે આ પાર્ટીને વોટ આપો કે આમ તો હું કોઈ પાર્ટીનો પક્ષ નથી ખેંચતો, પણ જે હોય એ સત્ય કરો યાર. કેમ કે અમારે આદિવાસી સમાજના લોકોને એરપોર્ટની કંઈ જરૂર નથી. અમારે જોઈએ છે શિક્ષાની, મતલબ કે સારા શિક્ષકો જોઈએ છે. કેમ કે અમારે એરિયાની અંદર વિદ્યાર્થીઓને સારું શિક્ષણ નથી મળતું, મધ્ય ભોજન સારું નથી મળતું. પછી જે બસ વ્યવસ્થા કરો, જે રોડ તૂટી ગયા છે, જેના અંદર રોડના અંદર નકશા પડી ગયા છે, ખાડા થઈ ગયા છે, એ તમે રોડ સરખા કરો. આ એરપોર્ટ અમે ક્યાં એટલા બધા અમીર છે કે અમે વિદેશ અમે જઈએ જુનાગઢ, ગાંધીનગર, અમદાવાદ, એટલે અમારે એવું વધારે કંઈ જોતું નથી. અમારું જે અમારા એરિયામાં જે અમારે પાણીની સગવડ નથી. અમને પાણીની સગવડ 2-2 વર્ષ થઈ ગયા, ભૂંગળા ગાલી મેલ્યા છે, પણ હજુ અંદર કંઈ પાણીનો ટપકો પણ આવ્યો, છાંટો પણ આવ્યો નથી. તો તમે એ કામ પહેલાં સારું કરો. કેમ કે આ બધી વસ્તુની અમારે કંઈ જરૂર નથી. એરપોર્ટ તમે બનાવો. હા, અને કે જે ખેડૂતોની જમીન છે એ છોડીને બીજી બધી દાહોદ જિલ્લાની એવી ઘણી બધી ખાલી જગ્યાઓ પડી છે કે જ્યાં કોઈ રહેતું પણ નથી, કંઈ નહીં. 20-20, 25-25, 30-40 વીઘા જેટલી જમીન પડી છે. એમને ડુંગરા કંઈ નહીં, કંઈ ખેતી બેતી કંઈ જ નથી થતું, કોઈ રહેતું પણ નથી. એ જમીન ગવર્મેન્ટની છે. તો જે ખાલી વસ્તુ પર જે ખાલી જગ્યા પડેલી છે, જ્યાં કોઈ કંઈ કરતું નથી, કંઈ કામ ધંધો નહીં કે નથી ખેતી કરતા, ત્યાં જઈને તમે એરપોર્ટ બનાવો ને. પણ જે બિચારા ગરીબ લોકો છે એમની જમીન તમે કેમ છીનવી રહ્યા છો? કોઈકના પેટ ઉપર તમે કેમ લાત મારી રહ્યા છો? તો સરકાર હવે યાર જરાક વિચાર. અમારા જેવા ગરીબ માણસો સામે કંઈક દેખો તમે. આ રીતે એરપોર્ટ બનાવીને તમને જ ફાયદો છે, અમને તો કોઈ ફાયદો નથી. પછી યાર અમારા જેવા ગરીબ લોકો ક્યાં જશે? એટલું કે અમે વધારે શિક્ષિત નથી એટલે અમારો ફાયદો ના ઉઠાવશું તમે. ટાઈમ તો બધાનો આવે છે, અમને ખબર છે. વારાફરતી વારો, મારા પછી તારો. પણ આ રીતનું યાર
કોઈના પેટ ઉપર લાત ના મારશો, કેમ કે કોઈનો જમીનનો ટુકડો હોય, કેમ કે આદિવાસી ભાઈઓ બહેનો જોડે 10-10, 20-20, 25-25 વીઘા કોઈ જોડે જમીન નથી. માન 1 વીઘો 2 વીઘો, વધારે વધારે 3 થી 4 વીઘા 5 વીઘા જેટલી જમીન હશે, કોઈ જોડે વધારે એટલી બધી જમીન નથી. તો એ જ પણ જમીન તમે છીનવી લેશું તો પછી અમે શું કરશું? એટલે થોડું અમારા પર પછી રહેમ કરો, દયા કરો સાહેબો, કેમ કે તમારા જોડે કરોડો રૂપિયા છે. તો તમે, અને સંસદ તો જે ધારે કરી શકે ને, એ વ્યક્તિ જોડે પણ પ્રધાનમંત્રી જેટલો હક છે. ભલે પ્રધાનમંત્રી નથી, પણ જે પ્રધાનમંત્રી બને છે એ પણ સંસદની ચૂંટણી લડી અને પછી તે સંસદ સભ્ય બને છે ને, એક પણ પોતે લોકસભાની ચૂંટણી લડે છે. લોકસભાની ચૂંટણી લડ્યા પછી, કેમ કે જે નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી છે એ પણ લોકસભાની ચૂંટણી લડે છે, પછી એ પ્રધાનમંત્રી બને છે. જે સીએમ છે એ સીએમ પણ પહેલાં એમએલએની ચૂંટણી લડે છે, પછી મુખ્યમંત્રી બને છે ને. તો એ રીતે એ પણ એના જોડે પણ એટલો તો હક તો છે જ ને સંસદ જોડે. તો બાય દોસ્તો, હવે નેક્સ્ટ વિડીયોમાં મળશું.